હાલ એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે એવી ઘટના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં સામે આવી છે, જ્યાં લાલુ તડવી નામના એક ભુવાએ તાંત્રિક વિધિ માટે 5 વર્ષની નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી છે। મળતી માહિતી મુજબ આરોપીને તાંત્રિક બાળકીના ઘરની સામે જ રહેતો હતો અને તેને ઉઠાવી જઈને તેને બલિ ચડાવી દીધી હતી। ઘટના કંઈક એવી છે કે 5 વર્ષની બાળકી તેના ઘરની સામે રમતી હતી અને આરોપી લાલુ તડવી, જે ગામમાં ભુવા તરીકે ઓળખાય છે, તે બાળકી પાસે ગયો અને તેને બાળકી પર તાંત્રિક વિધિ કરવા માટે તેને પોતાની ઝૂંપડપટ્ટી તરફ લઈ ગયો અને અંધશ્રદ્ધાના નામે ભુવાએ કુવાડી વડે બાળકીનું ગળું કાપી નાખ્યું અને તે ઘટનાને તાંત્રિક વિધિને એક ભાગ ગણાવતો હતો। વધુમાં વિગત મળે છે કે આ બાળકીને ઘરમાં બનાવેલા મંદિર પાસે લઈ જઈને તેની બલિ ચડાવવામાં આવી છે, જેથી આ હત્યા તાંત્રિક વિધિ માટે જ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ હત્યાના થોડા સમય પછી ભુવા બીજા એક બાળકને પણ બલિ આપવા લઈ જઈ રહ્યો હતો અને પણ ગામજનોએ આ જોઈ લીધું અને તાત્કાલિક ઘટના અટકાવી દીધો હતો। તેમણે બાળકને બચાવી પોલીસને જાણ કરી, જે બાદ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને લાલુ તડવીની તાત્કાલિક અટકાયત કરી છે। આ ઘટના ગામમાં ભય અને આક્રોશનું મોજું ઉઠાવનાર બની છે અને હવે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।